સાહેબ 2000 રૂપિયા પહેલાં આપવા આવતા હતા, ત્યારબાદ 4000 રૂપિયા કર્યા. અને મને એવું લાગે છે કે આ પૈસા આપવા છતાંય સરકાર ઓટોમેટિક એમના પૈસા પાછા લઈ લે છે. એનું કારણ છે એક જ, કે અમે બિયારણના પૈસામાં ટેક્સ ચૂકવીએ છીએ, દવાના પૈસામાં ટેક્સ ચૂકવીએ છીએ અને ખાતરના પૈસામાં ટેક્સ ચૂકવીએ છીએ. તો એ 2000 રૂપિયા એક હાથે આપે છે ને બીજા હાથે લઈ બી લે છે. તો આ કેમનો ન્યાય એમ? ભારત ખેતી પ્રધાન દેશ છે. આખા દુનિયામાં જાહેર છે કે ખેતી પ્રધાન દેશ કહે તો ભારત. જો ઇઝરાયલના જોડે કશું નહોતું, એ પણ ડ્રીપથી દ્વારા આખા દુનિયાનો વિશ્વનો ખેતી પ્રધાન દેશ બની શકતો હોય, તો ભારત કેમ નહીં એમ? તો આપણે આપણી શક્તિ કેમ છુપાવીએ છીએ? એ માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાણવું જોઈએ એમ. આપણી જે તાકાત છે, ખેડૂતો માટે નહીં, પૂરા ભારતની જે તાકાત છે, એ તાકાત માન્ય શ્રી મોદી સાહેબે જાણવી જોઈએ અને એ તાકાત પૂરા વિશ્વ સામે પ્રદાન કરવી જોઈએ.